ઉત્તરાયણ પર્વ નિમિત્તે નારાયણપુરા અમદાવાદમાં સરદાર પટેલ નગર વિસ્તારમાં ભવ્ય ઉત્સવ ઉજવાયો। અહીં ફ્રેન્ડ્સ ગ્રુપ તથા મહિલાઓના બહુમુખી ગ્રુપે ઉત્સવને ભવ્ય રીતે ઉજવ્યું, જેમાં જોડાયેલ લોકો વિવિધ ક્ષેત્રના હતા, જેમ કે ડોક્ટર, એન્જિનિયર, ટીચર, એડવોકેટ, થેરાપિસ્ટ, બ્યુટિશિયન અને વધુ। ઉત્સવ દરમિયાન પતંગ ઉડાવી, સાથે નાસ્તો કર્યો અને સાંજે ફટાકડા ફોડી તેમજ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવામાં આવ્યો। આ ગ્રુપ વર્ષોથી હંમેશા એકબીજા સાથે તહેવારો મનાવે છે અને એકબીજાને સપોર્ટ કરે છે, જેમાં તેઓના પરિવાર અને બાળકો પણ જોડાયા। ઉલ્લેખનીય છે કે પતંગ ઉડાવવા દરમિયાન લોકો સાથોસાથ એકતા, આનંદ અને નારી શક્તિનો પ્રભાવ જોવા મળ્યો। સાથે લોકોએ દેશપ્રેમી નારા પણ લગાવ્યા, જેમ કે મોદીજી તુમ આગે બઢો હમ આપકે સાથ હૈ। ઉત્તરાયણ ગુજરાતમાં એક એવી પરંપરા છે જેમાં લોકો પોતાના છત પર ભેગા થઈ અને પતંગ ઉડાવે છે। ભારતીય સંસર્ગ અને સામાજિક મિલનનો આ ઉત્સવ છે, જેમાં પરિવાર, મિત્રો અને સમુદાય સાથે દિવસ અને સાંજનો સમય આનંદથી પસાર થાય છે। વંદે માતરમ, જય હિન્દ, ભારત માતા કી જય। હું હેતલ પરીખ, અમદાવાદના બ્યુરો છું। આજે ઉત્તરાયણ છે। ઉત્તરાયણનો પર્વ એટલે બહુ કહેવાય ને કે આધ્યાત્મિક આનો મહત્ત્વ છે અને રંગોનું પણ બહુ મહત્ત્વ છે। તો આજે અમારા અમદાવાદમાં નારાયણપુરા એરિયામાં આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉત્તરાયણ મનાવવા માટે ધાબા પર ચડ્યા છે। જોડે બાળકો છે, જોડે ચીક્કી અને છે ને શેરડીનો ને કોરાનું એનું પણ મહત્ત્વ છે। અને આજે મંદિરમાં દાન આપવાનું ઘણું બધું સારું આજે પર્વ છે। કહેવાય છે ને કે ભારત દેશમાં દરેક પર્વનું કંઈક અલગ જ મહત્ત્વ છે। તો આ ઉત્તરાયણનું પણ અલગ મહત્ત્વ છે કે ઉત્તરાયણમાં કહેવાય ને કે રંગોથી પતંગ ચગે છે અને રંગો એટલે આપણા જીવનના અનેક રંગો દર્શાવે છે। તો આપ સૌને મારા તરફથી હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ, જય હિન્દ, ભારત માતા કી જય।